મિત્રો ચૈતર વસાવાને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। મિત્રો તમે આ વિડીયોની અંદર પહેલા જુઓ। મિત્રો ચૈતર વસાવાએ જે ગ્લાસ મિત્રો આમ પ્રહાર કર્યો હતો મિત્રો સંજય વસાવાની સામે, મિત્રો આ તે તૂટેલો ગ્લાસ છે। અને મિત્રો તમે જોઈ શકો છો આ એ મિત્રો જે મીટિંગ થઈ હતી તેનું છે મિત્રો આ રહ્યું। અને મિત્રો તમે જુઓ બીજું પણ આ ખુરશી છે તે પણ ભાંગી ગઈ છે મિત્રો। હવે આમાં હકીકત શું છે મિત્રો એ આ વિડીયોની અંદર જાણવા મળવાનું છે। તો મિત્રો હવે આ વિડીયો છે તે ત્યાંનો જ છે, પણ મિત્રો આ હાથે પણ કરી શક્યું હોય, કેમ કે મિત્રો હાથે કરી અને મિત્રો ચૈતર વસાવાને ફસાવવામાં પણ આવ્યા હોય એવું પણ બની શકે છે। પણ આ વિડીયો છે તે ત્યાંનો છે મિત્રો। અને મિત્રો આ અત્યારે ગ્લાસ તમે જોઈ શકો છો મિત્રો। આવી રીતે ઘણા બધા લોકો એમ કહી રહ્યા છે કે આવી રીતે ગ્લાસ તૂટે જ નહીં, ઘા કરે તો એ આખે આખો ભાંગી જાય મિત્રો, આવું ઘણા બધા લોકો કહે છે। પરંતુ હવે હકીકત શું છે એ તો મિત્રો મને પણ નથી ખબર। પણ હવે આપણે બીજી વાત કરીએ ને, જો ચૈતર વસાવા છે ને મિત્રો, હવે એને ઘણા બધા લોકો એવું કહે છે કે એમને ફસાવવામાં આવ્યા છે। હવે મિત્રો સંજય વસાવાના કારણે ચૈતર વસાવાને જેલમાં જવું પડ્યું છે। હવે આદિવાસી જે સમાજ છે એ અત્યારે હાલમાં મિત્રો વિરોધ કરી રહ્યા છે મિત્રો, અત્યારે સરકાર સામે વિરોધ કરી રહ્યા છે, રેલીઓ કાઢી રહ્યા છે મિત્રો। હવે એમ કહે છે કે અમારા ચૈતર વસાવા છે એને તમે બહાર કાઢો, એ નિર્દોષ છે, એને તમે બહાર કાઢો। હવે મિત્રો બીજી પણ આપણે વાત કરીએ તો મિત્રો 5 તારીખે જે સુનાવણી થવાની હતી મિત્રો એ પણ રદ થઈ હતી। અને મિત્રો જે આદિવાસી સમાજના જે દીકરાઓ છે, યુવાનો છે, એ બધા એમ કહી રહ્યા છે કે તમે તારીખ ઉપર તારીખ આપી રહ્યા છો, અમારા ચૈતર વસાવાને તમે એકવાર બહાર કાઢો, અમારા ચૈતર વસાવાને તમે એકવાર બહાર કાઢો। હવે મિત્રો સુનાવણી જે થવાની હતી એ તો રદ થઈ જાય છે। અને મિત્રો હવે 13 તારીખ આવી ગઈ છે। હવે મિત્રો 13 તારીખે હવે હાઈકોર્ટમાં મિત્રો પછી આવશે, સુનાવણી આવશે કે શું થશે, સુનાવણી રદ થશે, શું થશે એ તો કાંઈ જ નથી ખબર। પણ હવે ફાઇનલ મિત્રો 13 તારીખે ખબર પડવાની છે। પણ મિત્રો વચમાં 13 તારીખની મિત્રો ત્યાં વચમાં એક દિવસ એવો છે જે આદિવાસી સમાજ માટે મિત્રો આમ પ્રખ્યાત મિત્રો તેમનો આમ પ્રખ્યાત દિવસ છે, આદિવાસી દિવસ છે મિત્રો। 9 તારીખ છે તે મિત્રો ચૈતર વસાવાને મિત્રો સૌથી મોટામાં મોટો મિત્રો નુકસાન કહેવાય મિત્રો આપણે કહીએ ને તો મિત્રો આ ચૈતર વસાવાને, કેમ કે મિત્રો તેમનો દિવસ એ ઉજવી નથી શકતા મિત્રો લોકો છે મિત્રો, આદિવાસી સમાજ છે એ મને લાગે છે હવે કે ચૈતર વસાવાને લઈને મિત્રો ખુખાર થઈ ગયો છે। અને હવે ચૈતર વસાવાના કારણે હવે મિત્રો ઘણા બધા આદિવાસી સમાજના જે દીકરાઓ યુવાનો છે એ બધા કહે છે કે અમારા ચૈતર વસાવાને તમે એકવાર જેલની બહાર કાઢો, એ નિર્દોષ છે, સંજય વસાવા છે એની સામે અમારા ચૈતર વસાવાએ કંઈ પ્રહાર નથી કર્યું, આ તમે ઝાડમાં ફસાવ્યા છે, આવું છે તેવું છે એવું ઘણા બધા લોકો કહે છે। પરંતુ મિત્રો હવે હાઈકોર્ટમાંથી હવે 13 તારીખ પછી જે ખબર પડશે મિત્રો એ હકીકત ખબર પડશે। હવે મિત્રો હાઈકોર્ટ છે તે સુનાવણી હવે મિત્રો 13 તારીખે કરે મિત્રો, હવે રદ થાય શું થાય એ તો આપણને કાંઈ નથી ખબર। પણ હવે 13 તારીખ પછી મિત્રો આપણને ખબર પડે હકીકત, જે હકીકત છે એ 13 તારીખ પછી આપણે ખબર પડવાની છે આપણને। અને મિત્રો ઘણા બધા લોકો ફેક વિડીયો બનાવી રહ્યા છે કે ચૈતર વસાવાને છે એ જેલમાંથી મિત્રો નિર્દોષ આમ છૂટી ગયા છે, જેલમાંથી બહાર છે અત્યારે ચૈતર વસાવા છે તે, તો મિત્રો ના, એ પણ ખોટું છે। ચૈતર વસાવા છે તે હાલમાં વડોદરાની મિત્રો જેલમાં છે મિત્રો, જેલમાં તેમને 1 મહિનો થઈ ગયો હો મિત્રો, 1 મહિનો થઈ ગયો। અને 1 મહિનેથી આદિવાસી સમાજ છે મિત્રો તે અત્યારે લડી રહ્યો છે ચૈતર વસાવાને મિત્રો જેલની બહાર કાઢવા માટે મિત્રો આદિવાસી સમાજ છે તે અત્યારે લડી રહ્યો છે। અને મિત્રો અત્યારે તેમાં મિત્રો એક ભાઈ, હવે મિત્રો હવે એમને તો હું નથી ઓળખતો, પણ એક ભાઈ છે એ આવું કહે છે મિત્રો કે ચૈતર વસાવા છે તે સીન સપાટા કરે છે મિત્રો। હવે હું નથી કહેતો, તમને લોકોને એમ થતું હશે કે હું કહું છું, ના મિત્રો હું રિયલ હશે, જે હકીકત હશે એ મિત્રો તમને હું વિડીયોની અંદર જણાવીશ। અને મિત્રો હું પ્રૂફ સાથે મિત્રો એ ભાઈ બોલ્યા છે એનો આપણે વિડીયો બતાવશું। તો સૌ પહેલા મિત્રો તમે આ એમનો વિડીયો જોવો। પહેલા તો ચૈતરભાઈ ખોટા એમ તમને કહું, રજક થઈ ઇટ્સ ઓકે, સમજી શકાય, પણ પછી ચૈતર વસાવાએ છૂટો ગ્લાસ અને છૂટો મોબાઈલ એ એના ઉપર ફેંકો, મારવા માટે જ ફેંકો એમ। પહેલામાં પહેલી વાત તો કે ભાઈ ચૈતર વસાવાનું પાછું આ પહેલું આવું નથી, અનેક વખત એને લાપા બાપા હા એવું બધું કર્યા કરે છે, એનાથી તમારી જાણ ખતર। આજે ને જે લોકો પોલિટિક્સના જાણકાર હોય એને ખબર હોય, પ્રજાને એમ લાગે કે આપણા માટે લડે છે, આપણા માટે નથી લડતા,
કાર્યકરોનું મોરલ ઊંચું કરવા અને અધિકારી ઉપર ભૂરકી છાંટવા આવા બધા સીન સપાટા કરવામાં આવતા હોય છે. હવે જોઈ લ્યો મિત્રો, હવે આ વિડીયો તો તમે જોઈ લીધો, પણ હવે મિત્રો તમને પહેલા તો એમ હશે કે આ ભાઈ ખોટું બોલે છે, પરંતુ મિત્રો હું જરાય ખોટું નથી બોલતો. હું હકીકત હોય એ જ વિડીયોની અંદર જણાવું છું. અને મિત્રો આના કારણે ઘણા બધા લોકો છે એ પણ ખુખાર થઈ ગયા છે કે તમે આવું કેમ બોલો છો અમારા ચૈતર વસાવાને લઈને. હવે મિત્રો ચૈતર વસાવા છે મિત્રો, તેમની 13 તારીખ પછી ખબર પડશે સાચી. ત્યાં સુધી કાંઈ જ એટલે કાંઈ જ નથી ખબર પડવાની. બધા જે વિડીયો હશે કે આમ થશે તેમ થશે, રેલીઓ નીકળશે, આવું થશે, 5 તારીખે 10 તારીખે જેલમાંથી છૂટી ગયા ને એવા મિત્રો વિડીયો ફેક છે મિત્રો. હું સાચી ઠોકીને કહું છું, કેમ કે મિત્રો 13 તારીખ પછી જ ખબર પડવાની છે કે હાઈકોર્ટમાંથી શું સુનાવણી આવવાની છે મિત્રો. એ 13 તારીખ પછી ખબર પડશે. અને મિત્રો અમારી ચેનલની અંદર નવા આવ્યા હોય તો જરૂરથી મિત્રો એક સબસ્ક્રાઈબ કરી દેજો યાર. એક સબસ્ક્રાઈબ કરવામાં તમારા લોકોનું કાંઈ જ એટલે કાંઈ જ નથી લૂંટી જવાનું. અને મિત્રો જો તમે દ્વારકાધીશને માનતા હોય ને તો કોમેન્ટની અંદર જય દ્વારકાધીશ જરૂરથી લખી દેજો યાર. મારા આ વિડીયોને તમે લાઈક ન કરતા પણ કોમેન્ટની અંદર જય દ્વારકાધીશ જરૂરથી લખી દેજો. અને હવે મિત્રો આપણે આ વિડીયો અહીંયા પૂરો કરી ફરી એક નવા વિડીયો સાથે મળીશું. ત્યાં સુધી તમને બધાઈને મારા તરફથી દિલથી મિત્રો જય જય દ્વારકાધીશ.